આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયમાં કાવ્ય 9 જેનું નામ છે માધવને દીઠો છે ક્યાંય. આ જે કાવ્યનું જે હેડિંગ છે તેનો અર્થ થશે કે મારા શ્રી કૃષ્ણને તમે જોયા છે ક્યાંય. આ સરસ મજાનું કાવ્ય માધવને દીઠો છે ક્યાંય તેના કવિ છે હરીન્દ્ર દવે, જેમણે આ કાવ્ય લખેલું છે. આપણે એને સમજીએ. કાવ્યની શરૂઆત કરતા પહેલા તમને એક અગત્યની સૂચના આપું કે જો તમે અમારી ચેનલ પર નવા હોવ અને મારો આ વિડીયો પ્રથમ વખત જોઈ રહ્યા હોય તો આવા અનેક એનિમેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ અરેના ઓફ ઇંગ્લિશને તમે આજે જ સબસ્ક્રાઇબ કરી લો અને આ મારા જે વિડીયો છે તેને તમારા ફ્રેન્ડ્સ અને પરિવારના જે વિદ્યાર્થી મિત્રો હોય જે તમારા ધોરણમાં ભણતા હોય તેમની જોડે વિડીયોને શેર પણ કરો. વિદ્યાર્થી મિત્રો, તમે બાળપણથી જ શ્રી કૃષ્ણની બાળલીલાથી પરિચિત હશો. શ્રી કૃષ્ણની બાળલીલામાં એમનો માખણ ખાતો ફોટો તો આપણે બધાએ જોયેલો જ હોય. ઘણા બધા કવિઓએ શ્રી કૃષ્ણની લીલાના અનેક પ્રસંગોને પોતાના શબ્દોમાં સહજ રીતે વર્ણન કરી અલગ અલગ કાવ્યો રચ્યા છે. તો આપણા આ કવિ હરીન્દ્ર દવેએ પણ મનોરમ્ય એવું શ્રી કૃષ્ણ વિરહનું અહીંયા આ કાવ્યમાં સરસ એવું વર્ણન કર્યું છે. એમાં કૃષ્ણને શોધતા વાંસળીથી લઈને મોરપિંજ સુધી શ્રી કૃષ્ણને શોધવા માટે જે પ્રયત્નો થાય છે અને શ્રી કૃષ્ણને શોધતા શોધતા તેમનો વિરહ કેટલો તીવ્ર બને છે તેનું અહીંયા કવિવરે ખૂબ જ સુંદર કાવ્ય રજૂ કર્યું છે. અહીંયા આપણે કાવ્યના કવિનો પરિચય જોઈએ, જેમાંથી તમારે પરીક્ષામાં એકાદ માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. તો ધ્યાનથી સમજજો અને આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે વિડીયોની અંતમાં આ કાવ્યમાંથી પરીક્ષામાં પૂછાતું વ્યાકરણ પણ તમને હું શીખવાડીશ. તો અહીંયા કવિનું નામ છે હરીન્દ્ર દવે, જેમનો જન્મ 19/9/1930 થયો હતો અને તેમનું અવસાન 29/3/1995 થયું હતું. હરીન્દ્ર જયંતીલાલ દવેનું વતન ખંભરા એટલે કે જે કચ્છમાં આવેલું છે તે છે. તે વ્યવસાય પત્રકાર હતા. કવિતા, નવલકથા, નાટક, વિવેચન, નિબંધ જેવા વિવિધ ક્ષેત્રો તેમણે ખેડ્યા હતા. આસવ, મૌન, સૂર્ય ઉપનિષદ, હયાતી તેમના કાવ્ય સંગ્રહો છે. તેઓ મુખ્યત્વે કવિ છે. તેમના ગીતોનું માધુર્ય ધ્યાન ખેંચે છે. અગનપંખી, પડના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. તેમને રણનીતરાવ, સૂર્યચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ એનાયત થયા હતા. આપણું આ કાવ્ય માધવને દીઠો છે ક્યાંય તેનો પ્રકાર છે ઉર્મી ગીત. ખાસ યાદ રાખજો, જે તમારી પરીક્ષામાં પૂછાય છે કે આ જે કાવ્ય છે માધવને દીઠો છે ક્યાંય તેનો પ્રકાર ઉર્મી ગીત છે. હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાંય. આ કાવ્ય પંક્તિમાં કવિ કહે છે કે શ્રી કૃષ્ણની વાંસળીથી છૂટો પડી ગયેલો એક સૂર કદંબની છાયામાં કૃષ્ણને શોધે છે. અહીંયા કદંબ એટલે એક વૃક્ષના અર્થમાં કહેવામાં આવેલું છે. શ્રી કૃષ્ણ જ્યારે વૃંદાવન છોડીને જાય છે ત્યારે પહેલા જ્યારે એ વૃંદાવનમાં એક ઝાડ નીચે બેસીને દરરોજ વાંસળી વગાડતા, ત્યાં તેમની વાંસળીથી વિખૂટો પડી ગયેલો એક સૂર તેમને તે વૃક્ષની છાયામાં શોધે છે કે અહીંયા રોજ જે વાંસળી વગાડતા તે મારા શ્રી કૃષ્ણને તમે ક્યાંય જોયા છે, એટલે કે મારા માધવને તમે ક્યાંય જોયા છે. આગળની પંક્તિ જોઈએ. માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય. એટલે કે માર્ગ, માર્ગ એટલે રસ્તો. માર્ગમાં ધૂળને ઢંઢોળીને આ સૂર પૂછે છે કે એણે મારા માધવને ક્યાંય જોયો છે. એટલે કે રસ્તાની ધૂળ, જ્યાંથી ભગવાન પસાર થતા હતા તે રસ્તાની ધૂળને પણ આ સૂર ઢંઢોળીને પૂછે છે કે મારા માધવને તે જોયા છે ક્યાંય. યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ અને રાધાની આંખ કા ઉદાસ. જે વિખૂટો પડી ગયેલો સૂર હોય છે તે યમુના નદીના વહેણને પણ પૂછે છે કે તમે મૂંગા કેમ થઈ ગયા છો અને રાધાની આંખ આજે ઉદાસ કેમ છે.
એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ જે કદમ વૃક્ષની છાયામાં વાંસળી વગાડતા તેની બાજુમાંથી યમુના નદી વહેતી હતી તેવું આપણે માનીએ. તેથી તે સૂર યમુનાના વહેણને પણ પૂછે છે કે તમે મૂંગા કેમ છો? તમને તો ખબર જ હોય મારા શ્રી કૃષ્ણ ક્યાં છે. અને એ પણ કહે છે કે રાધાની આંખ આજે ઉદાસ કેમ છે? તે તો શ્રી કૃષ્ણને જોઈ હંમેશા હસતી રહેતી હતી, પણ તે આંખો આજે ઉદાસ કેમ છે? વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. વહી જતી લેરખી વ્યાકુળ કરે છે કોને? તો આ સૂરને. અહીં સાંજનો ઉજાસ પણ સરે છે. સાંજનો ઉજાસ એટલે સૂર્ય આથમે ત્યારે તેનું અજવાળું ઓછું થતું જાય છે તે. અહીં વહી જતી લેરખી એટલે પવનની લહેર પણ આજે વ્યાકુળ છે અને સાંજનો ઉજાસ પણ ઓછો થઈ ગયો છે. એટલે કે અહીંયા પણ શ્રી કૃષ્ણથી વિખૂટા પડ્યાનો વિરહ વ્યક્ત થાય છે. જ્યારે આ સૂર એ વિખૂટો પડી ગયેલો હોય છે પોતાની વાંસળીથી, ત્યારે તે કદમની છાયાને પૂછે છે, માર્ગની ધૂળને પણ ઢંઢોળીને પૂછે છે અને યમુનાના વહેણને પણ પૂછે છે કે મારા શ્રી કૃષ્ણ ક્યાં છે. પણ તેને ક્યાંયથી પણ જવાબ ન મળે ત્યારે એ એક વહી જતી લેરખીને પણ કહે છે કે હું વ્યાકુળ છું કે તે પણ મારા શ્રી કૃષ્ણને જોયા નથી. તેના કારણે આ સાંજનો ઉજાસ પણ હવે ઓછો થવા માંડ્યો છે. બાવરી વિભાવરીના પગલાની લાગણીથી રાત રાણી ઝાકળથી નાય મારા માધવને દીઠો છે ક્યાંય. એટલે કે બાવરી એટલે કે ગભરાયેલી, વિભાવરી એટલે રાત્રિ, ગભરાયેલી રાત્રિના પગલાની લાગણીથી એટલે કે સ્પર્શથી રાત રાણી ઝાકળમાં નહાય છે. અને તેને પણ આ સૂર પૂછે છે કે મારા માધવને ક્યાંય જોયો છે. એટલે કે અહીંયા રાત્રિના પગલાથી એની રાત્રિથી બાવળી થયેલી ગભરાયેલી રાત રાણી ઝાકળથી નહાય છે અને આ સૂર તેને પૂછે છે કે મારા શ્રી કૃષ્ણને જોયા છે તમે ક્યાંય. ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવાળા રંગ. અહીંયા આ કાવ્ય પંક્તિનો એવો અર્થ થાય કે અહીં જો મોરપીંછ ઉડતું આવે તો અમે એના સુવાળા રંગને સાચવશું. એટલે કે અહીંયા તે શ્રી કૃષ્ણની નિશાની એવું મોરપીંછ પણ જો ઉડતું આવી જાય તો તેના સુવાળા રંગને પણ અમે સાચવશું. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. અહીંયા કવિ કહે છે કે મારી મોરલીના આભમાં શ્યામ એટલે કે કૃષ્ણના નામનો એક મયંક ઉગે છે. મયંક એટલે ચંદ્ર. અહીંયા કવિ કહે છે કે જેટલી વાર મોરલીનું સ્મરણ થાય છે તેટલી વાર એટલે કે શ્રી કૃષ્ણના નામનો ચંદ્ર આભની અંદર ઉગે છે અને તેમની અમને યાદ આવે છે. જળમાં તે તેજ એનું એવું રેલાય હવે પાતાળે હરિવર પરખાય મારા માધવને દીઠો છે ક્યાંય. અહીંયા જળની વાત કરવામાં આવેલી છે. જળ એટલે આપણે આગળ યમુનાના પાણીની વાત થઈ જઈ તો આ કાવ્ય પંક્તિમાં પણ યમુનાના જળની વાત કરવામાં આવી છે કે યમુનાના જળમાં તેજ એવું રેલાય કે હવે હરિવર એટલે કે કૃષ્ણ પાતાળમાં સંતાયા હોય એવું લાગે છે. અને તેને પણ એવું થાય છે કે મારા માધવને દીઠો છે કે એટલે માધવને શોધતા તે પાણીની અંદર જુએ છે. બધી જ જગ્યાએ માધવને શોધે છે. જ્યાં તેમની નિશાનીઓ છે ત્યાં તે બધી જ જગ્યાએ શોધે છે પણ માધવ ક્યાંય મળતા નથી. એટલે છેલ્લે તે યમુનાના પાણીમાં જુએ છે ત્યારે એકદમ તેજ પ્રકાશિત થાય છે. ક્યાં? તો યમુનાના પાણીમાં એક તેજ પ્રકાશિત થાય છે. તે પ્રકાશિત થયેલા તેજને જોઈને કવિ વિચારે છે કે પાતાળે હરિવર પરખાય એટલે કે શ્રી કૃષ્ણ ચોક્કસથી આ જળના પાતાળમાં હશે એવું મને પરખાય છે એટલે કે ઓળખાય છે. એટલે કે આ કાવ્યમાં કવિ બધી જ જગ્યાએ મોરલીથી લઈ વાંસળી સુધીની દરેક જગ્યાએ આ સૂર છે તે પોતાના માધવને ઢૂંઢે છે પણ તેને ક્યાંય મળતો ન હોવાથી હવે યમુનાના પાણીમાં જે પ્રકાશ પ્રજ્વલિત થાય છે તેને જોઈને કવિ એવું મન વારે છે કે મારો માધવ તો આ પાણીના પાતળમાં જ હવે મને ઓળખાય છે.
ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણા આ કાવ્યની સમજૂતી અહીંયા પૂર્ણ થાય છે. આ કાવ્ય એ વરસાદની મોસમ છે તેમાંથી લેવામાં આવેલું છે.